રાજ્યમાં ફરી એકવાર મેઘાવી માહોલ જામ્યો છે। ઉત્તરથી લઈ દક્ષિણ, પૂર્વથી લઈને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી રહ્યો છે। ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારનો વરસાદ છે। ક્યાંક ખુશાલી આપી રહ્યો છે તો ક્યાંક એ બરબાદી લાવી રહ્યો છે। અને આ વરસાદ 3 સિસ્ટમના કરંટથી વરસી રહ્યો છે। ફરી જામ્યો વરસાદી માહોલ, માથે બંધાયા વરસાદી વાદળ। ગુજરાત પર 3 સિસ્ટમ સક્રિય। રાજ્યમાં ફરી એક ટૂંકા વિરામ બાદ મેઘરાજાની પધરામણી થઈ છે। મેઘરાજાએ આજે દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાત સુધી મેઘાવી માહોલ સેટ કર્યો। જોકે ફરી એકવાર મેઘાવી માહોલ જામતા નદી નાળામાં પૂર આવ્યા છે અને નદીઓના પાણી લોકોને તાણી જવાનું જોર કરી રહ્યા છે। સુરતના ઉમરપાડામાં ઉચવણ કોઝવે પર પાણી ફરી વળતા એક બાઇક ચાલક તણાયો હતો। જોકે કોઝવે પર ઉભેલા કેટલાક લોકોએ બાઇક ચાલકનો જીવ બચાવ્યો હતો। તો આવી જ બીજી ઘટના છોટાઉદેપુરના સિંહાદામાં બની હતી, જેમાં સિંહાદા ગામે ધામની નદી પાર કરવા જતા એક યુવક તણાયો હતો। જોકે આજના દિવસે મેઘાનું જોર સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં દેખાયું। અરવલ્લીના મેઘરજમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકતા રોડ રસ્તા પાણી થયા છે। મેઘરજથી ઊંડવા મુખ્ય બજારમાં ઢીચણસમાં પાણી ભરાયા। અરવલ્લીના માલપુરમાં મેઘાની તોફાની બેટિંગથી રોડ રસ્તા પર નદીઓ માફક પાણી વહેતા થયા હતા। મોરડુંગરી અને જેસિંગપુરમાં ધોધમાર વરસાદ ખાબકતા માર્ગો પાણી થયા હતા। સાબરકાંઠા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો। સાબરકાંઠાના ઈડર, વડાલી, વિજયનગર, ખેડ બ્રહ્મામાં ધોધમાર વરસાદ પડતા કેટલાક વિસ્તારો પાણી થયા હતા। ઉત્તર ગુજરાતની સાથે પૂર્વના જિલ્લાઓમાં પણ મેઘાએ ધબધબાટી બોલાવી। પંચમહાલના ગોધરા, શહેરા અને કાલોલમાં ભારે વરસાદ જોવા મળ્યો તો ગોધરા સેવા સદનના ગેટ પાસે પાણીનો જમાવડો થયો। પંચમહાલ જિલ્લામાં બપોર બાદ મેઘરાજાએ જાણે ધોધમાર વરસાદ વરસાવવાની શરૂઆત કરી દીધી છે અને આપ જોઈ શકો છો ધોધમાર વરસાદ પડી રહેવાના કારણે કલેક્ટર કચેરીનો આ ગેટ છે ને ગેટ આગળ જે ઘૂંટણ સમાણા પાણી ભરાઈ રહ્યા છે, જેમાં વાહન ચાલકોને વાહન ચલાવવામાં પણ મુશ્કેલી પડી રહી છે। વાત કરીએ પણ સમગ્ર પંચમહાલ જિલ્લાની તો પંચમહાલ જિલ્લાના તમામ તાલુકામાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ગોધરાના નીચાણવાળા વિસ્તારોમાં જોવા જઈએ તો બોરાવાવ, યોગેશ્વર સોસાયટી, કલેક્ટર ગેટ, જિલ્લા પંચાયત, કોર્ટ સંકુલની આસપાસ લગભગ ઢીચણસમાં પાણી ભરાયા છે। ફરી વરસાદી માહોલ જામતા છોટા ઉદેપુરની જીવાદોરી સમાન ઓરસંગ નદી 2 કાંઠે થઈ છે। દક્ષિણ ગુજરાતના જિલ્લામાં પણ વરસાદી કરંટ જોવા મળ્યો। તાપીના વ્યારા, વાલોડ, ડોલવણ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ દેખાયો। ડાંગ તેમજ ઉપરવાસમાં ખાબકેલા વરસાદથી ખાપરી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું તો નદી નાળામાં પાણી આવતા ગિરિમથક સાપુતારાનો અંબિકા નદી પર આવેલો ગીરા ધોધ ફરી સક્રિય થયો છે। ગાઢ ધુમ્મસ વચ્ચે ધોધનો આ આકાશી નજારો ખૂબ જ સુંદર લાગી રહ્યો છે। રાજ્યમાં સક્રિય થયેલ 3 સિસ્ટમ આ વરસાદ લઈને આવી છે। રાજ્ય પર સક્રિય થયેલી લો પ્રેશર સિસ્ટમ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય થવાના કારણે વરસાદી માહોલ જામ્યો છે। રાજ્યમાં હવામાન વિભાગે પણ આગામી 5 દિવસ ગાજવીજ સાથે વરસાદ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે। आज का जो फोरकास्ट है 28 अगस्त से लेकर 3 सितंबर तक 7 दिन के फोरकास्ट में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। दोनों क्षेत्रों में, गुजरात और सौराष्ट्र का दोनों रीजन में ही रहेगा। इसमें हेवी रेनफॉल का वार्निंग गुजरात रीजन में दिया गया है। आपका थंडरस्टॉर्म वार्निंग अगले 5 दिन के लिए दिया गया है 28 अगस्त से लेकर 1 सितंबर तक। इसमें विंड स्पीड 30 से 40 किलोमीटर प्रति घंटे में रहेगा, थंडरस्टॉर्म विथ लाइटनिंग के साथ। આમ હાલ રાજ્યમાં ફરી એકવાર મેઘાના મંડાણ થયા છે। ગુજરાતના માથે સક્રિય થયેલી 3 સિસ્ટમ આ વરસાદ લઈને આવી છે, જે આગામી 5 દિવસ સુધી ધબધબાટી બોલાવે તેવી શક્યતાઓ છે। જો કે ભારે વરસાદ પડતા કેટલાક વિસ્તારમાં મુશ્કેલી પણ સર્જાઈ શકે છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।